નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આજે નવા પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો ગુણભાર બોર્ડની અંદર 5 માર્ક્સનો છે. એટલે આ પાઠમાંથી 4 ગુણના 3 ગુણના પ્રશ્નો વધારે પૂછાવાની શક્યતા છે. એટલે 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નો પર વિશેષ ધ્યાન આપવાનું. એ પછી 2 ગુણના અને હેતુલક્ષી પ્રશ્નો પણ આપણે તૈયાર કરીશું. પ્રકરણની અંદર જોઈએ. પ્રકરણ 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ કે ભારતની અંદર અનેકવિધ સમસ્યાઓ છે. આ સમસ્યાઓની અંદર ગરીબી બેરોજગારી અંતર્ગત આપણે અગાઉના પ્રકરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા. આ પ્રકરણની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ અંતર્ગત અભ્યાસ કરવાનો છે. છતાં પણ આપણે જોઈએ કે ભારતની અંદર આર્થિક સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા એટલે ભાવ વૃદ્ધિની છે. આમ જોઈએ તો અર્થતંત્રના તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારો ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહેવાય છે. અહીંયા સામાન્ય ભાવ વધારો અને ફુગાવારૂપી ભાવ વધારો બંનેમાં તફાવત છે. જો 3% દરે ચીજવસ્તુ અને સેવાઓના ભાવોમાં વધારો થાય તો એ અર્થતંત્ર માટે ઉપકારક છે, જરૂરી છે. જો 3%થી વધુ પ્રમાણમાં એક ધારો ઊંચા દરે અને સતત ભાવ વધે તો એને ફુગાવો અથવા ફુગાવારૂપી ભાવ વધારો કહી શકાય, જે આર્થિક વિકાસમાં દેશના અર્થતંત્રમાં સમસ્યારૂપ છે. પરંતુ 3% જેટલો એટલે કે સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. પ્રશ્ન સ્વરૂપે હવે જોઈએ આગળ. સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. 2 ગુણનો કે 3 ગુણમાં પૂછાયો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સ્થિરતા સાથેનો ભાવ વધારો એટલે ભાવો ધીમે ધીમે સ્થિરતા સાથે વધે તો એને સ્થિરતા સાથેનો ભાવ વધારો કહી શકીએ. સામે તે જુઓ કે સામાન્ય રીતે ચીજવસ્તુના ભાવો વધતા યોજકો કે ઉત્પાદકો છે એમનો નફો વધે. માનો કે હું જે વસ્તુનું ઉત્પાદન કરતો હોય એ વસ્તુના ભાવ વધે એટલે સામાન્ય રીતે મારો નફો વધવાનો છે. હવે નફારૂપી અણધાર્યો લાભ થાય એટલે કે અચાનક ભાવ વધ્યા અને નફો વધી ગયો, તેનાથી નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક મળે. કારણ કે નફો વધ્યો, આવક વધી તો નવા સાહસો કે નવી ઉત્પાદન પ્રક્રિયા સાથે આપણે જોડાઈ શકીએ અને એની તક મળે છે. હવે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે. કારણ કે અચાનક ભાવ વધ્યો ત્યારે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો નથી, પણ ચીજવસ્તુના ભાવમાં વધારો થયો. એટલે અહીંયા પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો ગાળો વધી જાય એટલે નફાનો ગાળો વધી જાય. તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. આમ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ, ઉત્પાદન અને રોજગારી ક્રમશઃ વધે. કેમ? કારણ કે નવા ઉદ્યોગ ધંધા શરૂ થાય એટલે ઉત્પાદન વધે, ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે અને નવા ધંધા શરૂ થાય એને કારણે નવી રોજગારી પણ સર્જાય. બીજી તરફ ઉત્પાદકો કે યોજકો અથવા વેપારીઓ પોતાની આવક વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. આથી સૌની આવક વધતા, ખરીદ શક્તિમાં વધારો થતાં વધુ ચીજવસ્તુનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાની તે લોકોની પ્રવૃત્તિ વધે. એને કારણે જીવન ધોરણ ઊંચું આવે છે. કારણ કે ઉત્પાદન ધંધા વધ્યા, રોજગારી વધી, લોકોની આવક વધી. આવક વધતા નવા ખર્ચ કરે, નવી વસ્તુઓ પ્રાપ્ત કરે અને એને કારણે વપરાશી ચીજવસ્તુનો વપરાશ પણ વધે અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે.
આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ ધીમે ધીમે વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે. પણ કેટલા ટકા સુધી ભાવ વધે સ્થિરતા સાથે? 3% સુધી ભાવ વધે તો એ અર્થતંત્ર માટે ઉપકારક છે. પણ એથી વધુ પ્રમાણમાં એક ધારા ઊંચા દરે ભાવ વધે તો એ અર્થતંત્ર માટે ખતરારૂપ છે અથવા અર્થતંત્રમાં બાધારૂપ છે. બીજો 2 ગુણનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. ચીજવસ્તુ અને સેવાઓમાં જે ભાવ વધે તો એ ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. કેવી રીતે? જોઈએ. જ્યારે અર્થતંત્રમાં દરેક પ્રકારની ચીજવસ્તુઓ કે સેવાઓના ભાવોમાં એક ધારો સતત ઊંચા દરે અને નોંધપાત્ર રીતે ભાવ વધારો થતો હોય ત્યારે તાત્કાલિક ચીજવસ્તુ કે સેવાઓનું કુલ ઉત્પાદન વધતું નથી. એટલે કે બજારમાં ભાવો સતત વધતા જાય પણ ચીજવસ્તુ અને સેવાઓનું સતત ઉત્પાદન વધતું નથી કે એમાં વધારો થતો નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. નાણાંનો પુરવઠો ઝડપથી વધે એને કારણે માંગ વધે. માંગ વધે બજારમાં એટલે ભાવ વધે, પણ એની સામે પુરવઠો ન વધે તો ભાવ ઉત્તરોત્તર ફુગાવારૂપી વધવા લાગે છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે દોડે છે. એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે છેલ્લા દશકા દરમિયાન શહેરી વિસ્તારોમાં જે મકાનો છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં ખેતીલાયક જમીન છે, હવે મોટા ભાગનું નાણું આ 2 વસ્તુ ખરીદી પાછળ દોડે તો એ વસ્તુના એટલે કે મકાનોનો ભાવ કૂદકે અને ભૂસકે વધતા જાય. તો આ રીતે કૂદકે અને ભૂસકે વધતા ભાવ એ ફુગાવારૂપી પરિસ્થિતિ કહી શકાય. કારણ કે મોટા ભાગનો વર્ગ પોતાની પાસેનું નાણું છે એનાથી એક જ પ્રકારની વસ્તુની માંગ પાછળ દોડે એટલે એના ભાવ સતત ઉત્તરોત્તર એક ધારા વધતા જાય એટલે એને ફુગાવાની પરિસ્થિતિ આપણે કહી શકીએ. ફુગાવાની પરિસ્થિતિનો બીજી રીતે આપણે સમજીએ કે જેમ ફુગ્ગો ફૂલાય એમ અહીંયા ભાવ પણ ઉત્તરોત્તર વધે છે. તો આ રીતે ભાવોમાં થતી મોટી ઉથલ પાથલનો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને અને નાણાંના પુરવઠાને આ પરિસ્થિતિ અસ્તવ્યસ્ત કરી નાખે છે, જેને કારણે અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જાય છે. કારણ કે આપણે પ્લાનિંગ કર્યું હોય કે આ સમયગાળામાં આટલા પ્રમાણમાં વસ્તુ ખરીદીશું, પણ એ સમયે ભાવ વધી ગયા હોય તો એ વસ્તુ આપણે ખરીદી શકતા નથી અને એ વસ્તુ ખરીદવા જઈએ તો અન્ય વસ્તુ ખરીદવાની હોય એ મુલતવી રાખવી પડે. એટલે વ્યક્તિની ખર્ચ કરવાની વૃત્તિ, વ્યક્તિની આવક, ઉત્પાદનના સાધનોની કિંમત, ઉત્પાદનના સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એની બજારની અંદર કિંમત, આ બધી ગણતરીઓ જ્યારે ભાવ વધે ત્યારે અસ્તવ્યસ્ત થઈ જાય અને એને કારણે ગંભીર અસમતુલા સર્જાય છે. આમ ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ અથવા બાધક બને છે એમ ચોક્કસપણે કહી શકાય. હવે જોઈએ ત્રીજો મહત્ત્વનો પ્રશ્ન, જે 4 ગુણમાં પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આ પ્રશ્ન છે ભાવ વૃદ્ધિના કારણો સ્પષ્ટ કરો. તમારે જો કે આ પ્રશ્ન પૂછાય તો આપેલા બધા કારણો એકસાથે પૂછાય નહીં, એટલે અહીંયા 3 કારણો લખ્યા છે પણ અહીંયા આપણે ભણીશું બધા કારણો. ભાવ વૃદ્ધિના કારણો સ્પષ્ટ કરો સ્વાધ્યાયમાં આપેલો આ પ્રશ્ન છે. જોઈએ કે ભાવ વૃદ્ધિ માટે મુખ્યત્વે 2 પરિબળો જવાબદાર બને છે. કયા 2 પરિબળો? પહેલું પરિબળ એટલે કે કારણ. 2 કારણે ભાવ વધે. ચીજવસ્તુ કે સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થવાથી ભાવ વધે. માનો કે બજારની અંદર આજે એકાએક અમુક પ્રકારની ચીજવસ્તુને સેવાઓની માંગ વધી ગઈ પણ એની સામે પુરવઠો વધતો નથી,
એટલે પુરવઠામાં તાત્કાલિક વધારો ન થવાથી એ વસ્તુના ભાવ વધી જાય છે. બીજી રીતે જોઈએ કે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાને કારણે ભાવમાં સતત વધારો થાય છે. બજારમાં અમુક પ્રકારની ચીજવસ્તુની સેવાઓની એકાએક માંગ વધી જાય તો એને કારણે પણ ભાવ વધે છે, અથવા જ્યાં ભાવ વધ્યા ત્યાં પુરવઠો નહીં વધવાને કારણે પણ ભાવ વધી જાય છે. આ માટે આ બંને કારણો માટે જવાબદાર કેટલાક કારણો છે એ નીચે જોઈએ. પહેલું કારણ એના માટેનું જવાબદાર કે નાણાંના પુરવઠામાં વધારો થવાથી ભાવ વૃદ્ધિ થાય છે. હવે નાણાંનો પુરવઠો વધવો એટલે સરકાર નવું નાણું છાપે એ જ નાણાંના પુરવઠામાં વધારો છે એવું નથી. લોકો પાસે આવકનો સ્ત્રોત વધ્યો, એનાથી નાણાકીય પુરવઠો એની પાસે વધી ગયો. એનાથી કઈ ઇફેક્ટ થાય એ આપણે જોઈએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો 3 રીતે વધે. જોઈએ, પહેલાં ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા પણ નાણાંનો પુરવઠો વધે. ખાદ્ય પુરવણી એટલે શું? કે બજેટની અંદર સરકારે જેટલી આવક હતી એની સામે ખર્ચનો અંદાજ માંડી અને ખર્ચ કર્યો, પણ જેટલો ખર્ચ કર્યો એની સામે એટલી આવક ઊભી ન થઈ તો એને ખાડો પડ્યો, કારણ કે ખર્ચ થઈ ગયો પણ આવક ન થઈ, તો એને ખાધ કહી શકાય. તો આ ખાધને પૂરવા માટે સરકાર નવું નાણું છાપે એટલે એને નવા નાણાંનું સર્જન કહી શકાય. બીજી રીતે જોઈએ, નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે નાણાંની બજારની અંદર લેવડ દેવડ વધવાથી પણ નાણાંનો પુરવઠો વધે. એટલે કે બજારમાં જ્યારે તેજીની પરિસ્થિતિ આવે એટલે ઉત્પાદક વેપારી અને ગ્રાહકો વચ્ચે નાણાંની લેવડ દેવડ વધે. નાણાંની આપલે વધી એટલે એને ચલણ વેગમાં વધારો કહી શકાય. એનાથી પણ લોકોની આવક વધે એટલે નાણાંનો પુરવઠો વધ્યો એમ કહી શકાય. ત્રીજું, શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટવાથી પણ નાણાંનો પુરવઠો વધે. આજે જે ગ્રાહકો, ઉત્પાદકો, વેપારીઓ કે સામાન્ય વ્યક્તિ બેંક પાસેથી જે લોન લે એ લોન ઉપર વ્યાજ દર ઘટે તો એની લોન લેવાની વૃત્તિ વધી જાય, અને લોન લેવાની વૃત્તિ વધે તો બેંક દ્વારા બજારની અંદર જે લોન દ્વારા આવેલું નાણું છે એ નાણાંના પુરવઠામાં વધારો કરે છે. માનો કે મારી પાસે 5 લાખ રૂપિયા રકમ છે, પણ જો બેંક જે લોન આપે એના ઉપર વ્યાજ દર ઓછો હોય તો હું 50% રકમ કેશ કાઢીશ અને 50%ની લોન લઈશ. તો જે 50% રકમ મારી પાસે વધી એનાથી હું બજારની અંદર સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી વૃત્તિ કે અન્ય કોઈ પ્રવૃત્તિ પાછળ નાણું વધારે ખર્ચ કરીશ. તો આ રીતે બજારની અંદર નાણું લોન દ્વારા પણ વધી શકે. હવે જુઓ વિગતે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે એટલે લોકો પાસે આવક વધે. આવક વધે એટલે એમની ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધી એટલે માંગ વધે. હવે માંગ વધી એની સામે પુરવઠો ટૂંકો પડે એટલે કે પુરવઠો વધતો નથી. તો એવા સમય સંજોગોની અંદર ભાવ વૃદ્ધિ સર્જાય છે. હવે જોઈએ બીજો પોઈન્ટ કે બજારની અંદર સરકાર યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા. હવે યોજનાકીય ખર્ચ એટલે શું? જેમ કે નર્મદા બંધનું બાંધકામ એ યોજનાકીય ખર્ચ કહી શકાય. જ્યારે યોજના નથી ને એકાએકનું ખર્ચ આવે એને બિન યોજનાકીય ખર્ચ કહી શકીએ. જેમ કે પૂર પ્રકોપની સ્થિતિ આવે તો એની પહોંચી વળવા માટેનો ખર્ચ એટલે બિન યોજનાકીય ખર્ચ કહી શકાય. તો આ ખર્ચને ખાદ્ય પુરવણીની નીતિ અન્વયે સરકાર નવું નાણું છાપે એટલે કે નવા નાણાંનું સર્જન થતાં બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. બીજું કે સરકારે છાપેલું નાણું, નવું નાણું જે સરકાર વિવિધ ક્ષેત્રોમાં ખર્ચ કરે, અને સરકારે ખર્ચ ક્યાં કરે તો મોટાભાગે સંરક્ષણ ક્ષેત્રે, જેમ કે આજે COVID-19ની પરિસ્થિતિને કારણે આરોગ્ય ક્ષેત્રે, બીજું કલ્યાણકારી યોજનાઓ ક્ષેત્રે, એટલે લોકોને રોજગારી નથી મળતી એટલે ઘઉં, અનાજનો પુરવઠો મફતમાં પૂરો પાડવો, અન્ય કલ્યાણકારી યોજનાઓ દ્વારા ખર્ચ કરે. તો સરકારે ખર્ચ કરેલું નાણું અંતે લોકો પાસે જાય.
એટલે લોકોની આવક વધવાથી માંગ વધે, માંગની સામે પુરવઠો ન વધે ત્યારે ભાવ વૃદ્ધિ સર્જાય છે. તો આ રીતે નાણાંનો પુરવઠો વધવાથી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિ ઊભી થાય છે. હવે ભાવ વૃદ્ધિને પગલે ઉત્પાદનના સાધનો પણ શું કરે, જેમ કે જમીન, મૂડી, શ્રમ, કે જે પણ પોતે વળતરરૂપી વધારો માગે, કે ભાવ વધ્યા બજારમાં અથવા તમે જે વસ્તુનું ઉત્પાદન કરો એના ભાવ વધ્યા એટલે અમારો પગાર કે વેતન વધારો, એટલે એ લોકો પગાર કે વળતરરૂપી વધારો માગે. જેમાં જમીનને વળતર રૂપે શું મળે? ભાડું મળે. મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે. શ્રમિકને વળતર સ્વરૂપે વેતન કે પગાર મળતો હોય, એટલે એ પ્રકારે એ વધારો માગે. હવે એ લોકોનો પગાર કે વેતન વધવાથી એ પણ બજારમાં નવી માંગ કરે. આમ ઉત્તરોત્તર ભાવવૃદ્ધિની સમસ્યા સર્જાતી જાય છે. ભાવવૃદ્ધિ માટે બીજું જવાબદાર કારણ વસ્તી વધારો, કે દેશની અંદર 1.9% દરે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 121 કરોડ આજુબાજુ ભારતીય વસ્તીનું પ્રમાણ થઈ ગયું હતું, જે આજે 130 કરોડ આજુબાજુ પહોંચવા લાગ્યું છે. હવે વસ્તીમાં થયેલો ઝડપી વધારો વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ તો કરવાનો, કારણ કે દરેકને આવશ્યક સેવાઓની તો પૂર્તિ કરવાની રહે જ છે. જેને કારણે વધેલી વસ્તી વિવિધ પ્રકારની ચીજવસ્તુ અને સેવાઓની માંગ સતત વધતી જાય છે. જેમ કે મકાન દરેક માટે આવશ્યક છે, એટલે એની માંગ વધતી જાય. હવે જે પ્રમાણે માંગ વધે છે તેની સામે પુરવઠો પર્યાપ્ત માત્રામાં હોતો નથી, એટલે પુરવઠાની સ્થિતિમાં અસંતુલનમાં વધારો થાય. એટલે કે જેટલા મકાનોની માંગ વધી એટલા મકાનો બજારમાં હયાત નથી, તો એને કારણે એની અછત સર્જાતા એ વસ્તુના ભાવમાં વધારો થાય છે. આગળ નિકાસમાં વધારો, કે સરકાર દ્વારા વિદેશી હુંડિયામણને જાળવી રાખવા માટે નિકાસ વધારે છે. એટલે કે વિદેશમાં બજારમાં ભારતીય ચીજવસ્તુની માંગ વધે ત્યારે સરકાર નિકાસ વધારવા પ્રોત્સાહન પગલાં લે છે. જેમ કે ભારતીય મરી મસાલાની માંગ વિદેશી બજારમાં વધી તો એના ઊંચા ભાવ મળે તો નિકાસ વધારે છે. ચીજવસ્તુ કે સેવાઓ જે પણ નિકાસ દ્વારા વિદેશમાં મોકલવામાં આવે એની સ્થાનિક બજારમાં પુરવઠો ઘટે, કારણ કે જે પણ પુરવઠો જથ્થો હતો એમાંથી વિદેશમાં નિકાસ થઈ એટલે પુરવઠો ઓછો થયો. અહીંયા સ્થાનિક પુરવઠો ઓછો થાય એટલે એની સામે માંગ તો હતી એના એ જ રહેવાની, તો માંગ સામે પુરવઠો ટૂંકો પડતા એ વસ્તુના ભાવ વધે છે. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ એ પણ ભાવ વધારાનું એક જવાબદાર કારણ છે. કાચા માલની અછત સર્જાય અથવા કાચો માલ જે છે એની કિંમત વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે. જેમ કે કાપડ માટે કાચો માલ કપાસ છે. હવે કપાસની કિંમત વધે અથવા સ્થાનિક બજારમાં કપાસનું ઉત્પાદન ઘટવાથી પુરવઠો ઘટે તો અછત સર્જાય ત્યારે કાચા માલની કિંમત વધે. હવે કાચો માલ મિલ માલિકો ઊંચી કિંમતે ખરીદે એટલે એ જે વસ્તુનું ઉત્પાદન કરે એ વસ્તુના ભાવ પણ એમને ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે વધારવા પડે. એને કારણે ઉત્પાદન ખર્ચ વધે છે. વધેલા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા ઉત્પાદક પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે એ વસ્તુના ભાવ વધારે છે. બીજી બાજુ ગ્રાહકો, કામદારો અને પ્રજા વસ્તુના ભાવ વધતા જ્યાં કાર્યરત હોય ત્યાં વેતન વધારો માગે છે. જેમ કે મિલ માલિકો કાપડ મીટરે કાપડનો ભાવ વધારે તો એમાં જે કામદારો કામ કરતા હોય એ તરત વેતન વધારો માગે. હવે જો એમને વેતન વધારો આપવામાં આવે તો ફરી પાછો ઉત્પાદન ખર્ચ વધ્યો, ફરી વધેલા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા ફરી કાપડના ભાવ વધારવા પડે. એટલે આ રીતે વેતન વધતા ઉત્પાદન ખર્ચ ફરી વધે છે, તેને પહોંચી વળવા ઉત્પાદક ફરી વસ્તુના ભાવ વધારે છે. આમ ભાવ વધારાનું 20 ચક્ર ચાલ્યા કરે છે. ફરી માની લો કે વિદ્યુત પરનો શુલ્ક વધી ગયો તો વિદ્યુત ખર્ચ વધે તો પણ ઉત્પાદન ખર્ચ વધી ગયો, એને પહોંચી વળવા માટે ફરી પાછા ભાવ વધારે. તો આ રીતે સતત ભાવ વધારાનું 20 ચક્ર બજારમાં ચાલ્યા કરે છે. આગળ કાળું નાણું, જે પણ ભાવ વધારા માટે જવાબદાર કારણ 2 ગુણમાં પણ પૂછાય કે કાળું નાણું એ ભાવ વધારા માટે જવાબદાર
કારણ છે। કાળું નાણું એટલે કોને કહી શકાય? તો હિસાબી ચોપડે નહીં નોંધાયેલું નાણું એટલે કાળું નાણું। એટલે જે આપણે આવક પ્રાપ્ત કરી છે એને હિસાબમાં નોંધ નથી કરી, જેના ઉપર આપણે ટેક્સ ભરપાઈ કર્યો નથી, એને કાળું નાણું કહી શકાય। અને કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ભયથી એ નાણાંનો સંગ્રહ કરવાને બદલે ખર્ચ કરવાનું વલણ ધરાવે છે। માનો કે કોઈ પણ વ્યક્તિ પાસે 1 કરોડ રૂપિયા કાળું નાણું હોય તો એ બેંકમાં જમા કરાવી શકે નહીં, કારણ કે બેંકમાં જમા કરાવે તો એ રકમ ક્યાંથી આવક પ્રાપ્ત થઈ એ સ્પષ્ટ કરવું પડે અને એના ઉપર ટેક્સ ભરવો પડે। એટલે એ ઘરની તિજોરીમાં પણ રાખી ન શકે, કારણ કે ઘરની તિજોરીમાં રાખે અને સેલ ટેક્સ કે ઇન્કમ ટેક્સની રેડ પડે તો પકડાઈ જવાનો ભય રહે છે। એટલે આવી વ્યક્તિ, કાળું નાણું ધરાવનાર વ્યક્તિ બિનજરૂરી ખરીદી કરે છે, બિનજરૂરી ખર્ચ કરે છે અને આ રીતે કાળું નાણું ધરાવનારો વર્ગ અલગ અલગ ક્ષેત્રોમાં જરૂરિયાત નથી છતાં ખર્ચ કરે તો આ રીતે કાળું નાણું તમામ પ્રકારે ભાવ વધારાનું પોષક બને છે। આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે કાળું નાણું ભાવ વધારાનું પોષક બને છે। આગળનો પોઈન્ટ જોઈએ, ભાવવૃદ્ધિ માટેના જવાબદાર કારણોમાં સરકાર દ્વારા થતો ભાવ વધારો, કે સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને કેટલીક ચીજવસ્તુના ભાવ નિર્ધારિત કરે છે, જેમ કે પેટ્રોલિયમ પેદાશોના ભાવ, રાસાયણિક ખાતરના ભાવ। આ ઉપરાંત વર્તમાન સમયે કૃષિ પેદાશોના ભાવ પણ સરકાર ટેકાના ભાવ તરીકે જાહેર કરે છે, જે ભાવ વધારા માટે જવાબદાર ગણી શકાય। અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે ત્યારે પણ ભાવ વધારો સર્જાય છે। કુદરતી પરિબળો ભાવ વધારા માટે જવાબદાર બને છે, જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, ભૂકંપ, સુનામી આવી કુદરતી આપત્તિ સમય તેમજ યુદ્ધ, હડતાળ, આંદોલન જેવા માનવીય પ્રવૃત્તિઓને કારણે ઉત્પાદન ઘટે છે અને ઉત્પાદન ઘટે અને પુરવઠા ઉપર વિપરીત અસર પડે છે। જ્યારે માંગ ઘટતી નથી અને પુરવઠો ઘટે છે અને પુરવઠો ઘટે એનું કારણ ઉત્પાદન ઘટે છે, તો આ બધી પ્રક્રિયા ભાવ વૃદ્ધિ માટે જવાબદાર બને છે। દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર, આ 3 પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ પણ ભાવ વધારા માટે જવાબદાર બને છે, જે 3 પોઈન્ટમાં આપણે સમજાવીએ। દાણચોરી કોને કહેવાય? તો આયાત જગતના ઊંચા દરોને કારણે અથવા અમુક ચીજવસ્તુઓની આયાત પર સરકારે પ્રતિબંધ લગાવેલો હોય ત્યારે એ વસ્તુ ચોરી છુપીથી સરકારી ટેક્સ ચૂકવ્યા વગર ભારત દેશમાં દાખલ કરવામાં આવે તો એને દાણચોરી કહી શકાય। અને દાણચોરીવાળી વસ્તુ બજારમાં સામાન્યપણે મળતી નથી, એટલે એવી વસ્તુના વ્યક્તિ ઊંચા ભાવ વસૂલ કરે, જેને કારણે ભાવ વધારો સર્જાય છે। જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે, છતાં ગુજરાતમાં દારૂ બીજા રાજ્યોમાંથી આવતો હોય તો એ દાણચોરી સ્વરૂપે આવે છે, તો એના ભાવ ઊંચા લેવાય છે। એ રીતે વિદેશમાંથી અમુક પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ ભારતમાં ન આવે તો એવા પ્રતિબંધો મૂક્યા, જેમ કે કેફી પદાર્થો, કે જે હાલ મુંબઈની અંદર મોટાભાગે હોલિવૂડ બોલિવૂડની અંદર આવા કેફી પદાર્થોનું પ્રચલન વધ્યું છે, તો આવા કેફી પદાર્થો દાણચોરીથી આવે એટલે એની ઊંચી કિંમત વસૂલ કરવામાં આવે, જે ભાવ વધારા માટે જવાબદાર બનતા હોય છે। બીજું, સંગ્રહખોરી કોને કહેવાય? તો ભવિષ્યમાં અમુક પ્રકારની ચીજવસ્તુના ભાવો વધવાની અટકળો છે, અથવા એ ભાવ વધશે એવી બજારમાં અફવા છે, અથવા ભાવો વધવાની સંભાવના છે, તો લોકો એ વસ્તુનો સંગ્રહ કરે છે। જેમ કે આજે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન નથી થવાનું કે નથી થયું, તો એને કારણે સિંગ તેલના ભાવ વધી જશે એવી સંભાવના વ્યાપી ગઈ, તો લોકો તાત્કાલિક સિંગ તેલનો બજાર ભાવે સંગ્રહ કરશે। એટલે સંગ્રહ કરવાનો પ્રયત્ન કરશે એટલે બજારમાં તાત્કાલિક શું થશે? એનો પુરવઠો ઘટે છે, વસ્તુની અછત સર્જાય અથવા અભાવ સર્જાય, અને અછત અને અભાવમાં એ વસ્તુના ભાવ કૂદકે ને ભૂસકે વધવા લાગે છે। હવે જોઈએ કાળા બજાર, એ નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિ દ્વારા ઊંચા ભાવ કે કિંમત લેવામાં આવે છે। જેમ કે સંગ્રહ કરી લીધો, મને એવું લાગ્યું કે સિંગતેલના ભાવ
આવનાર દિવસોમાં 500 રૂપિયા વધી જશે, એટલે 1500ના ભાવથી સિંગતેલનો ડબ્બો મેં ખરીદ્યો, 1000 ડબ્બા ખરીદી લીધા, સંગ્રહ કરી દીધો, ભાવ 2000 થયા. ત્યારે જ્યારે હું 2000ના ભાવથી વેચાણ કરું તો એને શું કહેવાય? નફાખોરી કહેવાય. તો આ રીતે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર, નફાખોરીને જ કાળા બજાર કહી શકાય. તો આ પ્રવૃત્તિઓ પણ ભાવ વધારા માટે જવાબદાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવો પ્રશ્ન જોઈએ. ભાવ વધે છે તો એની વ્યાપ્ત અસરો આપણે જોવાની છે. અથવા પ્રશ્ન આ રીતે પૂછાય કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? બજારની અંદર સતત ભાવ વધારાથી અર્થતંત્ર અને સમાજના લોકોના જીવન ઉપર વ્યાપક, લાંબા ગાળાની, ગંભીર, વિપરીત એટલે કે ખરાબ અસર પડે છે. કારણ કે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપિયાની પરિસ્થિતિ ઊભી થાય છે. અને એ ભાવ વધારો નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે કમરતોડ ફટકા સ્વરૂપ હોય છે. આવી અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થાય છે. ભાવ વધારાની અસરોથી બચવા સરકાર દ્વારા ભાવ નિયંત્રણ જરૂરી બને છે, કે જેને કારણે સામાન્ય વર્ગ આવશ્યક વસ્તુઓ યોગ્ય ભાવે બજારમાંથી પ્રાપ્ત કરી શકે. એટલે સરકાર અમુક સમયે ચીજવસ્તુઓના ભાવોને દબાવી રાખવાનો પ્રયત્ન કરે છે, જેને દાબેલો ફુગાવો પણ કહી શકાય. ભાવ વધવાથી લોકો ઉપર થતી અસરોમાં પહેલું જોઈએ કે ભાવ વધારાથી નફામાં વધારો થાય, લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય, જેને કારણે માંગમાં વધારો થાય અને એની સામે વસ્તુનો ભાવ વધારો સતત ચાલ્યા કરે અને આવું વિષચક્ર સતત ચાલ્યા કરે. આવી સ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન જીવવું દુષ્કર બની જાય છે, કારણ કે એ આવશ્યક વસ્તુઓ બજાર ભાવે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે એ અછત અને અભાવની અંદર એમને જીવવું પડે. ભાવ વધારાથી લોકોની બચત અને મૂડી સર્જનમાં ઘટાડો થાય છે, કારણ કે જે પણ આવક હોય એ ચીજવસ્તુ પાછળ ખર્ચાઈ જાય, એટલે એ લોકો બચત કરી શકતા નથી. હવે નાની નાની બચતો બેંકમાં જમા થતી નથી, એટલે બેંક મોટી મૂડી રોકાણ લોન સ્વરૂપે ઉત્પાદકોને આપી શકતા નથી, એટલે મૂડી સર્જન દરમાં પણ ઘટાડો થાય. જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન આના કારણે ઘટે છે. નવા ઉદ્યોગ ધંધા સ્થપાતા નથી, એટલે રોજગારી પણ અટકી જાય. અને આવું બનવાનું કારણ મૂડી સર્જન દરમાં ઘટાડો, અને મૂડી સર્જન દર ઘટ્યો એનું કારણ લોકોની બચતમાં ઘટાડો, લોકોની બચત ઘટી એનું કારણ મોંઘવારી અથવા ભાવ વધારો. વિદેશી મૂડીરોકાણ ઘટે છે ભાવવૃદ્ધિને કારણે, તથા આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાઈ જાય. માનો કે સિંગતેલના ભાવ સ્થાનિક બજારમાં 2200 રૂપિયા થઈ ગયા, તો સરકાર એ ભાવને નીચા લાવવા માટે વિદેશમાંથી સિંગતેલની આયાત કરે. હવે વિદેશમાંથી સિંગતેલની આયાત કરે એટલે સરકાર પાસે જે વિદેશી ચલણ છે, જેને આપણે હુંડિયામણ કહીએ, એ હુંડિયામણ ખર્ચાઈ જાય છે. અને હુંડિયામણ ખર્ચાઈ જાય એને કારણે બજારમાં નવી સમસ્યાઓ ઊભી થાય, કારણ કે આવશ્યક વસ્તુઓ વિદેશમાંથી ન આવે અને નથી લાવવી એ વસ્તુ આવી જાય, એટલે નવી સમસ્યાઓ સર્જાય છે. આગળ, આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે છે ત્યારે તેની અછત સર્જાય છે, અને એને કારણે પ્રજાનું જીવન ધોરણ કથળે છે અને ગરીબો વધુને વધુ ગરીબ બને છે, અને ગરીબોના હાલ બેહાલ થઈ જાય છે. દેશમાં ચીજવસ્તુના ભાવ વધતા એ ચીજવસ્તુ મોંઘી બને છે. હવે સ્થાનિક બજારમાં ચીજવસ્તુ મોંઘી બને એટલે દેશની નિકાસ ઘટે છે, જ્યારે આયાતી વસ્તુના ભાવ ઓછા હોવાથી એની આયાત વધે છે. માનો કે સિંગતેલનું ઉદાહરણ લીધું એટલે આપણે એ જ ચલાવીએ કે સિંગતેલના ભાવ દેશની અંદર માનો કે ઘટી ગયા, જ્યારે આયાતી સિંગતેલના ભાવ છે એ સિંગતેલના ભાવ દેશના માર્કેટમાં વધી ગયા. સિંગતેલના ભાવ વધી ગયા એટલે એની નિકાસ ઘટે છે, વત્તા વિદેશના બજારમાં સિંગતેલના ભાવ ઓછા હોય એટલે એની આયાત વધે છે, જેને કારણે આપણું હુંડિયામણ વિદેશમાં ચાલ્યું જાય, હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે અને આયાત નિકાસમાં પણ અસંતુલન સર્જાય છે.
આજે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે ડોલર સામે રૂપિયો ગગડ્યો, તો એનું મૂળ કારણ શું હોય કે વર્ષ દરમિયાન નિકાસ ઓછી થાય અને આયાત વધી જાય, તો એને કારણે ડોલર સામે રૂપિયો તૂટે છે, એટલે કે રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઘટતું જાય છે. આજે $1 બરાબર 74 રૂપિયા આપણે ચૂકવવા પડે છે. હજુ પણ નિકાસની સામે આયાત વધી જાય તો આ પરિસ્થિતિ $1 સામે 80 રૂપિયા સુધીની થઈ શકે. તો આ રીતે ડોલર સામે રૂપિયો ગગડવાનું કારણ આયાત નિકાસની પરિસ્થિતિ જવાબદાર બનતી હોય છે. ભાવ વૃદ્ધિને કારણે ગરીબ વર્ગ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ક્યારેક ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, ભ્રષ્ટાચાર અને આવી અનેક અનૈતિક પ્રવૃત્તિઓ તરફ વળે છે, જેને કારણે સમાજનો નૈતિક અધપતન થાય છે. એટલે વ્યક્તિ પોતાની આશા, આકાંક્ષા, અપેક્ષાની પૂર્તિ માટે આવી પ્રવૃત્તિઓ માટે પ્રયત્ન કરે છે અને ઝડપથી આગળ વધવાના પ્રયાસ સ્વરૂપે આ પ્રયત્નો કરે છે. કારણ કે દરેક લોકોનો ઈરાદો શું હોય છે કે પહેલાં કરો કેશ, પછી કરો એસ. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર અને ગરીબ વર્ગ માટે બાધારૂપ નીવડે છે. તેથી એને નિયંત્રણમાં રાખવો આવશ્યક બને છે અને નિયંત્રણમાં રાખવા માટે સરકાર ક્યારેક એ ચીજવસ્તુના ભાવને બાંધી દે છે, એટલે ભાવ વધારાને અંકુશમાં લેવો આવશ્યક બને છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ગુણના 2 પ્રશ્નો, એક 3 ગુણનો પ્રશ્ન અને એક 4 ગુણનો પ્રશ્ન, એમ 4 પ્રશ્નો પૂર્ણ થયા. આપ સૌ પાઠ ચાલે એ પ્રમાણે આ પ્રશ્નો એ જરૂરી છે. અસ્તુ.